नमस्कार, सी न्यूज़ भारत में आप सभी का स्वागत है। खबर गुजरात से है, जहां गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने कुम्हारखा सुईगाम में निर्माणाधीन हरे कृष्ण सरोवर परियोजना का दौरा किया। हरे कृष्ण सरोवर की लंबाई 1360 मीटर और चौड़ाई 480 मीटर है और इसकी भंडारण क्षमता 45 लाख घन मीटर है। मुख्यमंत्री भूपेंद्र पटेल ने आज सीमावर्ती सुईगाम तालुक के कुम्हारखा गांव में बन रही महत्वाकांक्षी जल भंडारण परियोजना हरे कृष्णा झील का दौरा किया। इस झील के निर्माण से आसपास के क्षेत्रों में जल स्तर बढ़ेगा। उन्होंने आगे कहा कि इस झील का काम इतना अच्छा होने वाला है कि आने वाले समय में ये जगह पर्यटन स्थल के रूप में विकसित होगी। इस झील के निर्माण में 1500 एकड़ क्षेत्र में सिंचाई की सुविधा मिलेगी। મારે તો આ ધરતી જોવા આવવું છે, રિયલમાં તમે કામ ચાલુ કર્યું છે તો આવું થઈ શકે છે? અને શેક આખા પાળા ઉપર કરીને આખું સરોવર જોયું, આ જોયા પછી આખા રાજ્યમાં બીજા પણ અનેક સરોવરો કરી શકાય એના માટેનો એમના મનમાં વિચાર છે। અને ધરતીની અંદર વરસાદ એ પ્રભુએ આપેલો પ્રસાદ છે, તો પ્રસાદ વેડફાઈ ના જાય, એ કામમાં આવે અને આવનારી પેઢીને પાણીની તકલીફ ન પડે। એ સિંચાઈ માટે હોય, પીવા માટે હોય, પ્રાણીઓ પંખીઓ માટે હોય, આના કારણે આખી વનીકરણ માટેની ઇકોસિસ્ટમ પણ ડેવલપ થાય, પ્રાણીઓ પંખીઓ બધાને ફાયદો થાય। અને એમાં સરહદી વિસ્તાર પસંદ કર્યો, એના માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને હું પણ હૃદયથી ખૂબ અભિનંદન આપું છું। કુંભારખા ગામમાં સાથે સાથે અહીંયા નર્મદાની કેનાલ પણ નીકળે છે, વરસાદનું પાણી તો અહીં આવે તો ભરાઈ જ જશે। પાણીમાં મનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીને મનમાં હતું એટલે એમણે કીધું કે આ બનાવ્યું છે તો મોટું પણ ભરાશે કે કેમ। खूब તમારા બધાના સાથ ને સહકાર મળશે તો તમારે કહેવું એ નહીં પડે અને તમારા કામ અમે કરતા રહીશું। આ તો કામ છે, પણ બીજા કોઈ પણ કામ હશે તમે આયોજનબદ્ધ રીતે આપતા રહેજો। આપણા ધારાસભ્ય છે, આપણા અધ્યક્ષ છે ગુજરાતના, આપતા રહેવાના અને કામ થતા રહેશે, કોઈ તકલીફ નથી। જ્યાં સુધી મેં 2011 में हूँ अमदावाद कॉर्पोरेशन नो स्टेन्डिंग चेरमेन હતો, ત્યારે એક જનરલ મીટિંગ હતી, એમાં મેં કીધેલું કે જ્યાં સુધી માન્ય નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસના કામનો પૈસો ખૂટે એમ નથી। હવે એ વખત તો વડાપ્રધાન નહોતા, હવે તો વડાપ્રધાન થઈ ગયા છે, એટલે આપણે કોઈ ચિંતા કરવાની નથી। તમે ખાલી આયોજનબદ્ધ રીતે સારું કામ કરો, જે કામ થતું હોય એ કામ સારું થવું જોઈએ। लिपिन को जतू रहे અને આપણે ધ્યાન ના લઈએ અને કે વરસાદ આવ્યો તો કામ में क्या। गुजरात से सी न्यूज़ संवाददाता सुनील की रिपोर्ट। फिलहाल इस खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की तमाम खबरों की जानकारी के लिए आप बने रहिए सी न्यूज़ भारत के साथ। हर खबर आपके साथ, आपके हाथ।